ભગવાનની કોઈ વાત આવે, ભગવાનની કોઈ ચર્ચા આવે એટલે પહેલા આપણા મનમાં પ્રશ્ન આવે કે આ બધું અંધશ્રદ્ધા લાગે છે. આમાં જ દેખાય અંધશ્રદ્ધા કેવલ ધર્મમાં દેખાય છે આપણને. બાકી દુનિયાની કોઈ ખોટામાં ખોટી ફાલતુમાં ફાલતુ વાત લાવે ને તો પબ્લિક આમ સહર્ષ સ્વીકાર કરે, ખુશ થઈ જાય કે હા આપણને કંઈક નવી જાણકારી મળી. કાલે સત્સંગ હતો અહીંયા જ તમારી બાજુમાં, તમે એક વાત કરી હતી કે વિજ્ઞાનની કોઈ વાત આવે ને ત્યારે લોકો એકદમ શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરે કે નહીં વિજ્ઞાન કહે છે એટલે પરફેક્ટ જ હોય. કોઈ પરફેક્શન નથી. જો એમાં આપણે બુદ્ધિને જ દોડાવતા. વિજ્ઞાનમાં એક થિયરી છે, લો ઓફ ડાર્વિન. આ ડાર્વિન ક્યાંક મળી જાય ને તો ઇસ્કોન વાળાનો વારો પાડી દેવાનો છે. યાર મારું તમે બહુ હાંક્યું. ડાર્વિન અમેરિકામાં જન્મ્યો હતો, એક વૈજ્ઞાનિક હતો. તો ડાર્વિને એવું કીધું કે મનુષ્યો જે છે ને એ વાંદરામાંથી આવ્યા. હવે આ વાત જે છે ને એ લગભગ જે સાયન્સના સ્ટુડન્ટ હશે એ જાણતા છે, તો વિજ્ઞાનમાં બધા ભણ્યા હશે કે ભાઈ મનુષ્યોની ઉત્પત્તિ વાંદરામાંથી થઈ. તો વિજ્ઞાન કહે છે ભાઈ સાબિતી વગેરે માનતા નથી. વાંધો નહીં તો સાબિત કરો, વાંદરામાંથી માણા લાવો, લ્યો થાય. તમે જોયું છે ક્યારે વાંદરામાંથી માણા આવતા? જોયો જ ક્યારે તમે? નથી. વિશ્વમાં ક્યાંય નથી, આખી પૃથ્વીમાં કોઈ એક્ઝામ્પલ નથી. તો આખું ગામ માને છે, 3-3 લાખ ફી ભરીને માને છે વાંદરામાંથી આવ્યા. તો આ અંધશ્રદ્ધા છે કે નથી? અને ભગવાન જે બોલ્યા છે શાસ્ત્રમાં કે અર્જુન જે જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જે મરે છે એનો જન્મ 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં વાત કૃષ્ણ બોલ્યા છે, આજે પણ લાગુ પડે છે. ભવિષ્ય જ્યાં સુધી આ જીવન રહેશે ત્યાં સુધી આ સિદ્ધાંત, આમાં ક્યારેય ફેરબદલ નહીં થાય. તો આવા સચોટ જ્ઞાનમાં આપણને અંધશ્રદ્ધા લાગે છે, અને જે જ્ઞાનમાં કાંઈ લેવાનું નથી એ વિજ્ઞાનમાં આપણે દીવાના છીએ. નહીં, સાયન્સ કે એટલે બરાબર. આવી એક નહીં 1000 થિયરીઓ છે, અહીંથી તમને ખોટી સાબિત કરી દઉં. આંધળું અનુકરણ શું છે? વિજ્ઞાન છે કે ધર્મ છે? હા, ધર્મની સહી જાણકારી નથી આપણને એટલે ધર્મ અંધશ્રદ્ધા લાગે છે. નથી જાણતા આપણે. અને શું કામ નથી જાણતા ખબર છે? આપણે આપણા મૂળને ભૂલી ગયા છીએ. આપણું મૂળ જે છે ને એ ધર્મ છે, અને ધર્મની સમજ નથી આપણને. એક પણ પરંપરા તમે એવી બતાવો સનાતન ધર્મની કે જેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ ન હોય. આપણે ન જાણતા હોય એટલે એમ કહી દે કે અંધશ્રદ્ધા છે. ભાઈ તમારું મગજ ન્યા સુધી નથી પહોંચ્યું એનો મતલબ એ થોડો છે કે એ અંધશ્રદ્ધા છે. તો આપણે ધર્મને જાણવાની કે સમજવાની ટ્રાય નથી કરતા, પણ શું કરીએ છીએ? જે વામપંથી લોકો આપણી પાસે કરાવવા માંગે છે કે નહીં તમે તમારા જ ધર્મને ગાળો આપો એટલે ઓલા બિચારા ખુશ થાય કે અમારે કાંઈ કરવાની જરૂર નથી. કેમ? કારણ કે આવડા છે જ ને એના ધર્મનું નુકસાન કરી રહ્યા છે. આ મૃત્યુ પછીની જે કંઈ ક્રિયાઓ છે, આજકાલ સુરતમાં જે કહેવાતા સમાજ સુધારકો છે, ભાષણો આપતા હોય મોટા સ્ટેજ ઉપર બેહીને, આવું બધું ન કરવું જોઈએ, આ બધું અંધશ્રદ્ધા છે. હમણાં જ એક સમાજના આગેવાન બોલતા હતા થોડોક ટાઈમ પહેલા, 6-1 મહિના પહેલાની આ વાત છે. એ કે મેં મારા બાપાનું શ્રાદ્ધ કર્યું નથી, અને હું તમને બધાને કહું છું કે તમે કોઈ તમારા બાપાનું શ્રાદ્ધ ન કરતા. એ સભામાં બેઠા તે બધા તાળીઓ પાડતા. મેં કે જો આ ગાંડાના ગામ ન હોય, ગાંડાના શહેર હોય મોટા. કહેવત છે ને આપણે ગાંડાના ગામ ન હોય, સાચી કહેવત છે. કેમ? આના શહેર હોય મોટા. અરે ભાઈ તારા બાપા પ્રત્યે તને પ્રેમ ન હોય, તારા બાપા તે પછતાતા છે કે આવો દીકરો થયો નાલાયક, પણ અમે અમારા બાપામાં અમને પ્રેમ છે, અમને શ્રદ્ધા છે, અમે હું કામ એનું શ્રાદ્ધ નહીં કરીએ? ભાઈ તને તારા બાપામાં શ્રદ્ધા ન હોય, તું ન કરતો. પણ સમાજને આવી અવળી કેસેટો ચડાવે છે ને એને આપણે લીડર બનાવ્યા છે. આ આંધળા લીડરો છે. કીધું ને થોડા એવા પૈસા થઈ ગયા ને એટલે એને એમ થયું કે આ સમાજ અમે હાંકવી એમ હાલશે. એટલે મેં પહેલા કીધું બહુ ધન જેની પાસે આવી જાય, બુદ્ધિ એને વધારે હોય ને એવું જરૂરી નથી. વાત સમજાય?
4-5 હજાર 10-12 હજાર કરોડની પાર્ટી થઈ ગઈ હોય અને પછી સમાજમાં આવીને ભાષણો કરતા હોય એવું ન માનવું જોઈએ કે આ બુદ્ધિશાળી માણસ. તત્વને સમજો. શ્રાદ્ધ કર્મ શું કામ ન કરવું જોઈએ ભાઈ? શાસ્ત્ર કહે છે, વ્યાસદેવ કહે છે, ભગવાન કહે છે આ કરવા જેવું છે. તો આ સમાજના આગેવાનો ભગવાનથી મોટા છે? ભગવાનથી વધારે જ્ઞાન છે ને? ઘણી બધી કે આ બધી કુરિવાજ નથી. તમારું મગજ આને સમજવા માટે સક્ષમ નથી. હરેક વસ્તુનું એક વિજ્ઞાન છે, આપણે નથી જાણતા. શ્રાદ્ધ કર્મમાં પણ છે. આજે તમે જો આ મૃત્યુનો સમય છે, તો મૃત્યુ બાદ થવા વાળી જે ક્રિયાઓ છે એનું પણ એક વિજ્ઞાન છે. અહીંયાથી તમે જળ અને તલ, જલાંજલિ ને તિલાંજલિ 2 વસ્તુ છે આપણા સનાતન ધર્મમાં. જળ અને તલ દ્વારા જ્યારે તર્પણ કરો ને, એ એક ઉર્જાના રૂપમાં એ પિતૃલોકમાં એને પ્રાપ્ત થાય, જેનાથી એને સુખ પ્રાપ્ત થાય. તો આ કેટલો સુંદર વિચાર છે. હાલો એને ત્યાં મળતું હશે નહીં મળતું એ મેટર જ છોડી દો, પણ એક આપણા ધર્મનો આ વિચાર જુઓ કે જીવતા જીવ માતા પિતાની સેવા તો કરી, પણ આપણે એટલા કૃતજ્ઞ છીએ આપણા માતા પિતા પ્રત્યે કે મર્યા પછી પણ એને સુખ મળે ને, આ ભાવના કેવલ સનાતન ધર્મમાં છે. તો આ પોઝિટિવ વિચાર નથી, બસ અંધશ્રદ્ધા છે, નથી કરવું. આ હું વાત થઈ ભાઈ. કોઈ પરંપરા અંધશ્રદ્ધા નથી. મેં કીધું એમ, એને જાણો, એને સમજો, તો આ બધું થશે. આના વિષયમાં પણ ઘણી બધી ચર્ચાઓ છે. આપણી પાસે સમયની મર્યાદા છે, પણ જુઓ જેટલા વિશ્વના મહાન લોકો થયા, હવે વ્યાસદેવથી વધારે મહાન કોણ છે? તો એણે જ તો શાસ્ત્રોમાં કીધું છે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. ભગવાનથી વધારે મહાન કોણ છે? એણે પણ આ શ્રાદ્ધ ક્રિયાઓ, ઉત્તર ક્રિયાઓ આ બધું કર્યું છે પોતાના પિતા માટે. ભગવાન રામે ચિત્રકૂટમાં શ્રાદ્ધ કર્યું મહારાજ દશરથનું. ભગવાન કૃષ્ણએ મહાભારતના યુદ્ધ પછી આ બધી જ ક્રિયાઓ કરાવી છે. તો જેના વિષયમાં સ્વયં ભગવાન પ્રમાણ છે એને આપણે પ્રમાણિત માનતા નથી. જો આ બધી વાતો હું તમને એટલા માટે કહી રહ્યો છું કે આપણી શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો જે વિષય છે, આજે લોકો એવો ફેલાવ કરે ધર્મ એક અફીણ છે. વિદેશ પશ્ચિમના કોઈ વિચારકે આ લખ્યું છે, ધર્મ એક નશો છે. તમારા માટે કેમ? કારણ કે તમે જંગલી પ્રજા છો, જંગલમાંથી આવ્યા છો, અને આ સનાતન ધર્મ એ લાખો કરોડો વર્ષોની પરંપરા છે. એને ધર્મનું નોલેજ નથી એટલે ધર્મના વિષયમાં એ કાંઈ પણ બોલે. પણ આપણી પાસે તો શાસ્ત્રો છે, આપણા ઋષિ મુનિઓએ આપેલા વિચારો છે. આપણા માટે અંધશ્રદ્ધા કેવી રીતે હોઈ શકે? પણ એ પશ્ચિમનું અનુકરણ એટલું કરતા થઈ ગયા આપણે કે ન્યાથી કોઈ બોલે એટલે વગર વિચારે આપણે કહી દઈએ કે નહીં, એ સાચું જ હોય, કારણ કે ઈવડે ખોટું. આપણે સ્વીકારી લીધું છે કે આપણી કરતા એ બુદ્ધિમાન છે. અને આ બહુ મોટા દુઃખની વાત છે કે આપણા ઋષિમુનિઓએ લખેલા શાસ્ત્રોમાં શ્રદ્ધા નથી, પણ એ પશ્ચિમમાંથી કોઈ બોલે છે એને ભલે આપણે એના નામનો સ્પેલિંગ લખતા ન આવડતું હોય તો એ વ્યક્તિની વાત ઉપર આપણને પાકો ભરોસો છે. કોઈ જોસેફ કે ડેવિડ એમ કહી દે કે ભાઈ ભગવાન નથી, તો અહીંયા ચાલુ પડી જાય કેટલાય પાછા ભગવાન નથી. વ્યાસના વચનમાં વિશ્વાસ નથી, પણ એક યવન વ્યક્તિ બોલે છે તો એની ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ. આપણી બુદ્ધિનું સ્તર ક્યાં થઈ જવું? આ એટલા માટે છે કારણ કે ધર્મના વિષયમાં આપણને જ્ઞાન નથી અને કોઈએ આપ્યું નથી. આ કામ કોનું હતું? આપણા વડીલોનું. વડીલો એક જ શીખવાડ્યું, ધંધો કરો હોય. વડીલો એ ન કીધું કે ડો મરી જા હોય દી આમ જ બચવાનું કંઈક કરો. કારણ કે તાણ હતી ને, નહીં કાંઈ તાણ બાણે હતી નહીં ભાઈ. આ ખોટે ખોટું મગજમાં પહેલા બહુ તાણ હતી, બહુ ભૂખ્યા મરી ગયા. કોઈ સાંભળ્યું જ? કોઈ દાદા આમાં જ બેઠા, એમ કોઈ દાદા ભૂખ્યા મરી ગયા? નથી મર્યા ભાઈ. હો વર જીવા તાણે. હા, ભૌતિક સુવિધાઓ, વિજ્ઞાનનો વિકાસ નહોતો એટલે સુવિધા નહોતી, બાકી તાણ નહોતી. એ જમાનામાં જે હતું એ બધું હતું જ.
કપડાં પહેરવા મળતા હતા, સારું ખાવાનું મળતું હતું, અને એને 100 વર્ષ કાઢતા હતા. અને આપણે વિકાસ કરીને 100 વાળું હાથે લાવી દીધું, તો હું આપણે કર્યું ઈ જોવો તમે. કોઈ એમ કે આપણે પ્રગતિ કરી છે, કેટલી કરી? 100 વર્ષનું મનુષ્યનું જે આયુષ્ય હતું એ ક્યાં લાવ્યા? 60 વર્ષે. આ આપણી પ્રગતિ છે. આજે સુરતમાં ખાવાનું કેમિકલ વગરનું મળતું નથી, હવા પ્રદૂષિત, પાણી પ્રદૂષિત. આપણી પાસે ચોખ્ખું છે હું? આપણી પ્રગતિનું રિઝલ્ટ કાઢવું હોય તો કયો, આપણી પાસે ચોખ્ખી વસ્તુ કઈ છે? બધું જ ભેળસેળ. આ જીવન જીવીએ છીએ આપણે, અને તોય આપણને એવું લાગે છે કે આપણે બહુ પ્રગતિ કરી છે. ઊંધા ચશ્મા સિરિયલ છે ને, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એ એના નથી, આ કોઈકે આપણને ઊંધા પહેરાવી દીધા છે. અને આજે બધા રોગો ભયાનક આવ્યા છે, આ કેન્સર, આ બધા રોગ. આજે જુઓ, ગમે એ માણા, નાનો બાળક હોય તો કેન્સર આવી જાય. કોઈ પણ વ્યક્તિ, 8-8 વર્ષના બાળકોને હાર્ટ એટેક થવા માંડ્યા છે અત્યારે. જુઓ, રોજ સમાચાર પત્ર વાંચતા હશો તમે. 8-8 વર્ષની ઉંમરવાળા હાર્ટ એટેકમાં છે. 10-10 વર્ષની ઉંમરમાં ડિપ્રેશનના શિકાર બની રહ્યા છે. આ પ્રગતિ છે આપણી? તોય ગર્વથી હાલતા હોય નહીં. ધર્મ ઈ અંધશ્રદ્ધા તો આપણે કરવી લ્યો. મૃત્યુના મુખ ઉપર લાવીને ઉભા રાખી દીધા છે બધાને. આપણે આખા માનવ જીવન ઉપર એક ખતરો છે આ મોટો. તોય આપણને લાગે છે કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. અધોગતિ બાજુ જઈ રહ્યો છે આખો સમાજ. કોઈ એકલ દોકલની વાત નથી, બધા જ. કારણ કે આપણે સુવિધા સગવડ સિવાય બીજું કાંઈ જોતા જ નથી, અને એનું આ પરિણામ છે. આજે રોગો આવી રહ્યા છે ને, લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખો ને તોય સારવાર નથી થતી. બોલો, તોય આપણને લાગે છે આપણે પ્રગતિ કરી છે? નથી. ધર્મ જીવનમાં નથી, બધું શૂન્ય છે. એક વૃક્ષ ત્યારે જીવતું રહે જ્યારે એના મૂળ જમીન સાથે જોડાયેલા હોય. એમ એક મનુષ્ય ત્યારે જ સુખી અને આનંદથી જીવન જીવી શકે જ્યારે એનું મૂળ ધર્મ સાથે જોડાયેલું હોય. ધર્મથી અલગ થયા, જીવનમાં કાંઈ પણ કરો, અંતે વિનાશ થવાનો છે. અને જો ધર્મની સાથે રહ્યા તો આ મૃત્યુ ઉપર પણ વિજય પ્રાપ્ત થવાનો છે. શું કરવું છે? વિનાશ બાજુ જવું છે કે મુક્તિ બાજુ જવું છે? ચોઇસ ઇઝ યોર. આપણા હાથમાં છે. કારણ કે મનુષ્ય જીવન દુર્લભ છે, સમય બહુ ઓછો છે આપણી પાસે. એટલે આ વિચાર આપણે કરવાનો છે કે મૃત્યુ અને આપણી વચ્ચે જેટલું સમયનું અંતર છે, આટલા સમયમાં આત્મકલ્યાણ કરવું છે કે આ ભોગોમાં જીવન નષ્ટ કરવું છે? આ વિચાર આપણે કરવો પડશે. કારણ કે આમાં બીજા કોઈની હેલ્પ નથી હાલવાની. જો મુક્તિ ચાહીએ છીએ તો ભજનના માર્ગ ઉપર આગળ વધો.